માં ભગવતી આજે પાવન ધરતીની અંદર દેવભૂમિ ધરતીની અંદર એમાં અમારા કુરિયા કુળ મિત્રો ભાવથી આજે માં ભગવતીને મોટી ધૂણુકો દેવા બેઠા છે મારી કુંવરની કંસારીની દેવી મારા બાપ બુડા કરવીની દેવી મિત્રો વર્ષો વીતી ગયા વર્ષોના વાલા વાઈ ગયા મિત્રો હજારો વર્ષ વહી જાય માણા કે છે ને ભાઈ હજારો વર્ષ કોને કહેવાય હજાર વર્ષ કરતા આજે 1300 વર્ષ થયા છે 1300 વર્ષના વાણા વીતી ગયા અને આજે કોઈ દેવીને ગતિ મળે મિત્રો મારી ગઢ પારગરી મારી પારગરી નું તો નામ લેવાય વારો કારણ કે મિત્રો આજે અમને પણ એક ગર્વ થાય છે ભાઈ કે જ્યાં જેના ઘરમાં પારગરી પૂજાય છે જેના ખોટા હમ નથી ખવાતા મારા બાપ અને એ જેના કુળમાં પારગરી પૂજાની એ વડી દેવી તરીકે પૂજાની મારી નાથ મારી ઘડી પારગરી છે ભાઈ હવા વૈતી નાગણી છે ભાઈ ખાલી આંગળી સીધો ને મારી નાગ આંગળી સોટી જાય કે મારી વસ્તીમાં તો કોઈ આંગળી સીધે અને બેટા જો જગતની માલમાં જો હવા વૈતી નાગણી બની જો આંગળીએ નો સોટી જાવ ને તેની દુનિયાની માલમાં મને દાદા કરવાની દીવને કોઈ લાગી જાય મિત્રો શેલી અદાલત શેલી કોરાટ કિશનભાઈ મારી પારગરી છે શેલી કોરાટ શેલી અદાલત મારી પારગરી છે ઓલા રૂપિયા વાળાનો કેસ તો મારી નાત પોલીસ સરકારી કોર્ટમાં જાય પણ વગર પૈસાનો કેસ મારી પારગરી પાસે જ આવ્યો બેટા એ જા
જો હારેલી બાજી જગતમાં નો જીતાડી દઉં ને તેથી મને દાદા કરવાની જીવન મને ખોટ લાગી જાય બાપ. દાદા છે કોણ? આ મઠમાં બેઠીને એ સિવાય આપણું કોઈ નથી દુનિયામાં. વગર પૈસાનો વકીલ બને કોઈ મારા બાપ કરવાની દેવી, મારી પારગરી, મારી પાવાની દેવી, મારા દાદા કોઈ લાવી. મિત્રો આ વગર પૈસાનો વકીલ બની જાય અને આપણો કેસ બેટા મારી કીધી કરી દે. આજ 1300 વર્ષ વીતી ગયા અને મારી પારગરીને ગતિ નહોતી મળતી ભાઈ. તેથી મારા બાપ કરવાને શરીરની માલમાં દુઃખ હતું, રક્તપિત્ત નામનો રોગ હતો અને કોઈએ બાવડું પકડ્યું નહોતું મારી નાય. અને આ તમને એ વાત કરું છું કે જેના જેના કુળમાં પારગરી પૂજાનું એક એક પરસા જોઈ લો. પહેલા તો પ્રથમ વખતમાં હિરિયા લાસુરીની દેવી કહેવાને તો એને પારગરી મળ્યો. હા એ હિરિયાની પારગરી કહેવાની મારી નાથ. કારણ હીરા માણેક મોતીડા અને 99 નાચની દેવીઓને ઉતારા લીધા હતા. ઈ મારી પારગરી પાસે ભાઈ. આ દુનિયાની મારી મારી નાચની દેવીઓ મહેમાન થઈ ગઈ. ઈ વખતમાં આવો તોરણીયો લીમડો હતો ને, આવો તોરણીયો લીમડો હતો એને ઝુકાવ્યું મારી પારગરી. હો લાલવાદી ફૂલવાદી કેવા વાદીડા હતા મિત્રો. મારી પારગરીએ એને ઝુકાવ્યા કે બેટા આજ કોઈ વાદીડો કોઈ બની જાય અને કદાચ હું પારગરી જો પગનું સાંડવા દઉં ને તેથી મારા દાદા કરવાની દેવીને ખોટ લાગી જાય મિત્રો. પેલા અમારા હીરા બાપાને પ્રગટ થઈ, પછી બીજું કુળ અમારા કડવા બાપા ખોપાના તળાવે. મારા કડવિયા આ તળાવની માલ પર ડૂબકી બાંધી દે. જો તારી કંસલ વરની કાયા નો બનાવી દઉં ને તેથી મને ગડું પારગરીને મને ખોટ લાગી જાય સાહેબ. ઈ કુળ પછી મારી નાયક અમારા હળવદિયા માણિયા આમાં પારગરી પૂજાણી છે. મારી જલાઈ પારગરી એના તો હું વખાણ કરવા કરા. અમારા પાલા બાપાએ હવા હો વાદીડાએ વાત માંડ્યો તો પાલા બાપા હમો તો મારી પારગરીએ સોડાવ્યા તો. આ 3 કુળમાં પૂજાણી. એક માણિયા કુળ, હળવદિયા કુળ અને કુવરિયા કુળ. વાહ વાહ, બધાને જોરદાર તાળીઓના ગળગાથી વધાવો. આ ત્રણે ભેગા છે ભાઈ. હા અમારા હળવદિયા કુળ, માણિયા કુળ, કુવરિયા કુળ એ જેના જેના કુળમાં પારગરી પૂજાની વડી દેવી તરીકે પૂજાની મારી નાથ એમને વડી દેવી તરીકે પૂજ. અને કદાચ ના તો વાદીડા છે અને લેલા જમના નામની તોપો માંડે અને બેટા તો તોપો ફૂટવા દઉં ને એટલે મને ગડી પારગરીને મને કોઈ લાગી જાય બાપ. પારગરીને મને કોઈ લાગી જાય બાપ. તો પૂજાણી પણ અમારા ધરોડિયા કુળમાં જાગતા મોહણી આવી જાય મિત્રો. સિમે શેઠે મરે મહાણે કદાચ મને પારગરીને કોઈ યાદ કરે
અને બાપ જો જાગતા મોહનિયા હોના નો કરી નાખો ને તેથી મને પારગરીને મને ખોટ લાગી જાય મિત્રો તો આજે 1300 વર્ષ વીતી ગયા અને અધૂરી બોલી આજે પૂરી થઈ મારી ગાય દુઃખ વગર કેવી નથી મળતી કસોટી વગર ધર્મ નથી મળતો અમારા વેલસી બાપાને બહુ દુઃખ પડેલા મારી નાય બેટા મારી ગોલી પાડી દે મિત્રો આજે મને જે ખના બુઆએ વાત કરેલી આ લાઠીની જગ્યામાં મને ખના બુઆએ વાત કરી મને કે જીરાજભાઈ જ્યાં જ્યાં હું કહેતો તો ત્યાં જગત બધા મને બીવરાવતા હતા પણ આજુ મરજીવો થઈ ગયો છો કે મારી માત તો તું જીવાડ્યો તું તારા શરણે આવ્યો છો પણ એક વાર તારી બોલી મારે પાળ દેવી છે મારી પારગરી તને દુઃખ ને કે મને ખંડિયા ને દુઃખ તું કે એમ કરી દેવું છે તઈ મારી પાવાની દેવી મારા બાપ કડવાની દેવી મારી પારગરી મારા દાદો કોઈનો વીર આવી કીધું બેટા જા દુનિયાની માલપા તને ક્ષેત્રમાં ઊભી થાવ ને તો વનનું લાકડું બની શેની માલપા હળકી જાવ બેટા તને નો ક્ષેત્રું પણ મારી હમો ભાવ રાય તારી ગઈ વેલ જો પાછી નો વાળો વયું ગયેલું રાત જો પાછું નો આવો ને અને બધાની ઘડીઓમાં તારી ભેગી નો આવો તેથી મને કડવાની દિલ મને ખોટ લાગી જાય બાપ અને આજે મરજીવો બની એ મરજીવા થાવ તો કેવી મળે મિત્રો તો આજે 1300 વર્ષ વીતી ગયા અને વડી દેવી કરીને પૂજે છે મારી પારગરીને એક સુર શરીર ઢાંકણીનો એક સુર એક તેજ કરી અને બેટા મને મોઢી કણુકો દે તો ખાન ખમાની નો કરું ને તે મને કડવી હતી એનો ખોટ લાગી જાય મિત્રો તો ભાવથી માં ભગવતીની જય બોલી આપણા કાર્યક્રમનો થોડો આગળ વધારીએ એટલે બધા ભાવથી માની જય બોલી પણ વડી દેવી મારી પારગરી પણ તમે એને યાદ કરી બોલીએ પારગરી માં બોલીએ પારગરી માં બોલીએ પારગરી માં બોલા આપણેથી એક જય નથી બોલાતી એ કડવા બાપા જેવી ભક્તિ થાય કોઈ દી ન થાય ભાઈ હા અમારે અહીંયા એક ગાત અને એક સુર છે મારા દાદા વરવાની દેવી મારી સિંધુડી મેરલી મારી માં પોતડીના બસકાની દેવી મિત્રો હા અહીંયા નવલખ્યુના મળશે એક બાજુ જોવો તો અમારે મીઠાપરા ગો મારા બાપ રાજડાની દેવી મિત્રો એક બાજુ સારોલિયા મારા બાપ નાનિયા ભડિયાની દેવી આ એક દેવીનો હથવારો છે ભાઈ અને બેટા અમારા મઢ સામે કોઈ કુડી નજર કરે અને બેટા જો અંધાપો નો દઈ દઉં ને અને લાઠીનો સીમાડો સાંડવા દઉં ને તેથી મને કડવીની દેવીને મને ખોટ લાગી જાય બાપ પણ આપણી દી એક જય નો બોલાતી હોય તો મિત્રો આપણી ભક્તિ કોઈ દી નો થાય એટલે જેને દેવી માથે ભરોસો છે જેને દેવી માથે ભાવ છે એ મિત્રો ભાવથી બધા બે હાથ ઓછા કરી જય તો એવી બોલો આપણો અવાજ કુંવર સાંભળી જાય કે પાવે સંભળાઈ જાય મારી ગઢ પાવાની દેવી મારી પારગરી પરિયાણ કરે મિત્રો એટલે ભાવથી બધા બે હાથ ઓછા કરી અને માનવ કાર કરી બોલીએ પારગરી માં બોલીએ પારગરી માં બોલીએ પારગરી માં મહાકાળી માં મહાકાળી માં વીર બાપા સિંધોઈ માં મેલડી માં દગાઈ માં વિહોદ માં ખોડલ માં અને આસ્વાદા મારી કલમ વાળી નો ભાઈ કારણ કે જહનો ભાગીદાર તો ઈ બને મારી નાથ એ જોશી થાવું કઈ હેલી વાત નથી
આ 1300 વર્ષ વીતી ગયા આ સૈનામું કર્યું છે કોઈ જોશીડાએ એ જોશીડાએ નહીં પણ એની દેવીએ કર્યું છે કે બેટા જો માંડીને બીજું માંડવા દઉં ને અને તારી કલમને જો ખોટ લાગવા દઉં ને તેની દુનિયાની મારી તમારા નામનો સાંભળો બાંધે પણ બેટા મારો થઈને જેવો મામાનો નો થતો અને કળવિયાની દેવીને જો માંડીને બીજું માંડવા દઉં અને સાઈના ભૂઈ જો કોકોનો અક્ષર નો માંડો ને તેની દુનિયાની મારી તમને ગરીબની દેવીની ખોટ લાગી જાય મિત્રો અને કલમ વાળીને યાદ કરી બોલીએ મારી કલમ વાળી માં બોલીએ મારી કલમ વાળી માં બોલીએ મારી કલમ વાળી માં આ ભૂમિના રખા બાપા આ ભૂમિના રખા બાપા શ્યાર મયુમાં શ્યાર મયુમાં સર્વે મની નાદની દે સર્વે મની નાદની દે વઢવાણિયા કુળના ભાણજી બાપા વઢવાણિયા કુળના ભાણજી બાપા વઢવાણિયા કુળના ભાણજી બાપા મુંબઈની જગ્યામાં આ વ્રતવા ગયા છે ભાઈ નાના નાના પહોડાને લઈ એટલે એ જગ્યામાં પણ કોઈ ધર્મ છે ભાઈ એ જગ્યામાં કોઈ ધર્મ ભાઈ મને કિશનભાઈ વાત કરે છે મને કે ભાઈ અમે જ્યાં વર્તવા ગયા છે ને અમારી દેવી તો અમારો ધણી છે પણ એ જગત ભંગાની દેવી મારી માં શાર બયું મારા બાપ રખો જંગલની દેવી મારી માં અંબાજી કે બેટા કદાચ લાઠીની જગત તો શેઠી રહી જાય પણ મારી કાળીવેલી નાચમાંથી કોઈ કુડી નજર કરે જો તમારી દેવી પેલા જો હિસાબ નો લઈ લઉં ને તેથી મને જંગલની દેવીને મને અંબાજીને મને જગતમાં ખોટ લાગી જાય ઈ મિત્રો ધર્મ નું હુકમ માણા નું હુકમ છે સાહેબ એટલે કોઈ જગ્યામાં એની મંજૂરી હોય એટલે ભાવથી મિત્રો હજી ભાઈ ને કિશનભાઈ ને ભાવ છે એટલે બધી માતાજીનું યાદ કરી બોલીએ જંગલની દેવી બોલીએ જંગલની દેવી શાર ભયુમાં રખા બાપા મોતી મહારાજ બાપા અંબાજીમાં શીતળામાં અને મુંબઈના નાકાની દેવી કહેવાની ભાઈ આ બધા જે જય બોલાવે છે આ સુખ દુઃખ નો હથવારો બની ત્યાં બેઠી છે ભાઈ ક્યાં મુંબઈ ને ક્યાં આપણું લાઠી હવે આપણું હુકુ કોણ હોય ભાઈ અને અમે એકબીજા જોઈ છે ભાઈ કિશનભાઈ આવે છે પણ ભાઈ ને વધેની ઘડીઓમાં આપણું કોઈ હુકુ ન હોય હો પરદેની ઘડીઓમાં પણ મારી મુંબઈના નાકાની દેવી મારી જીવદાની માં બેટા કદાચ જમડા જીવ લેવા આવે અને જીવદાને જો એની પાસેથી પાછો જીવ નો છોડાવું ને તેથી મને જીવદાની મને ખોટ લાગી જાય બાપ એટલે મારી જીવદાની માને યાદ કરી બોલીએ જીવદાની માં ગાંગડવાની મેલડી માં